देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। તત્વજ્ઞ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। આ સભાષ્ય ગીતાના વિચાર ક્રમમાં સાંખ્ય યોગ નામક બીજા અધ્યાયના 16મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા। સોળમા શ્લોકમાં જે કથિત વક્તવ્ય છે તો ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસંગમાં કહેવાની શું જરૂર હતી? વાત તો અર્જુનને શોક અને મોહથી દૂર કરવાની ચાલે છે। અર્જુનને શોક અને મોહથી બહાર કાઢવાની ચાલે છે। તો પછી વચ્ચે આ સત અને અસતની જે વ્યાખ્યા છે એ કરવાની શું જરૂર પડી? શોક મોહની જ્યાં સુધી દૂર કરવાની વાત છે એ તો ભગવાન શ્રી કૃષ્ણએ પંદરમા શ્લોકમાં પણ કહી દીધી કે હે અર્જુન, જે આ શીતોષ્ણાદિથી या शीतोष्णादि उपलक्षित शीतोष्णादि द्वंद्व उपलक्षित संपूर्ण दृश्यमान संसार जेने व्यथित नहीं करी शकतो
સુખ અને દુઃખની અંદર જે સમતા રાખી શકે છે, એટલે જ જે ધીર છે એ અમૃતત્વનો ભાગીદાર થઈ જાય છે. અમૃતત્વ એટલે મોક્ષ માટે એ યોગ્ય થઈ જાય છે. તો હવે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, યોગ્ય બનવું છે, એના માટે ભગવાને કહી દીધું કે શીતોષ્ણાદિ દ્વંદ્વો જે છે એને સહન કરવાના છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો એ વાત ભગવાન જ્યારે કરી ચૂક્યા કે જે સુખ દુઃખાદી દ્વંદ્વોથી ગભરાતો નથી એ મોક્ષનો અધિકારી થઈ જાય છે. એટલે અભિપ્રાય એ છે કે જે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ આ 4 સાધનોથી જે સંપન્ન છે એ સંન્યાસનો અધિકારી થઈ જાય છે અને એ નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. આ વાત તો થઈ ગઈ. એટલે હવે અર્જુને પણ જો નિર્વિશેષ મોક્ષ પ્રાપ્ત કરવો હોય અર્જુને, તો આ જે લક્ષણો છે એ પોતાના જીવનમાં અર્જુને ધારણ કરવા જોઈએ. અને એ પણ બતાવ્યું કે આ લક્ષણોથી યુક્ત જે છે એ જ મોક્ષનો અધિકારી થઈ જાય છે. એટલે એનાથી વધારે બીજી કોઈ હવે વાત હોઈ શકે નહીં. તો પછી આ સત અને અસતનો જે તત્વદર્શીઓના માધ્યમથી સ્વરૂપ શા માટે બતાવ્યું? તો એટલા માટે કે આ સંસારની અંદર 2 પ્રકારના મનુષ્યો છે. આ 2 પ્રકારની વિચારધારા ચાલે છે. 2 પ્રકારની વિચારધારા ચાલે છે. એક તો એ છે જે દેખાય એ સત છે અને નથી દેખાતું એ અસત છે. એક આવી વિચારધારા. અને બીજી વિચારધારા જે છે એ સત અને અસત એ અસત છે. આ 2 પ્રકારની વિચારધારા અનાદિ કાળથી ચાલી આવે છે. સામાન્ય મનુષ્ય જે છે એ દેખાય એને સત માને છે અને નથી દેખાતો એને અસત માને છે. પણ જે વિચારશીલ છે, જે શાસ્ત્ર, શ્રુતિ, યુક્તિ, સ્મૃતિ અને તર્કના બળથી જે વિચાર કરી શકે છે, એ સત અને અસતને સત અને અસત રૂપથી જ જાણે છે. તો હવે અર્જુનની સામે યા અર્જુન ઉપલક્ષિત આપણા બધાની સામે એક પ્રશ્ન ઊભો થાય કે આ 2 પ્રકારની વિચારધારામાં આપણે કોનું અનુસરણ કરવું? કોને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું? જે સતને સત અને અસતને અસત રૂપથી જે જાણે છે એના મતનું અનુસરણ કરવું, યા જે દેખાય એ સત ને ન દેખાય અસત એના મતનું અનુસરણ કરવું? એ એક પ્રશ્ન છે બધાની સામે. એટલે એ જે પ્રશ્નનો નિરાકરણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તત્વદર્શી મહાપુરુષો દ્વારા જે એની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને અહીંયા ઉપસ્થિત કરી. તત્વદર્શીઓની જે દ્રષ્ટિ
એ શું છે? તત્વદર્શીની દ્રષ્ટિ એટલે તત્વદર્શી જે તત્વનું દર્શન કરવાનો જેનો સ્વભાવ છે એને કહેવામાં આવે છે તત્વદર્શી. યા આપણે આ જે બે વિચારધારાની વાત કરીને એમાં એવું આપણે કહીએ કે એક તત્વદર્શીની વિચારધારા અને એક અતત્વદર્શીની વિચારધારા. તો તત્વદર્શી જે છે એ તો તત્વને જ સાચું માને છે. તત્વમાં તત્પદાર્થનો તત્નો અર્થ છે બ્રહ્મ, અને એ બ્રહ્મનું યથાર્થ જે સ્વરૂપ છે એનો દર્શન કરવાનો જેનો સ્વભાવ છે એને તત્વદર્શી કહ્યું. અને સામાન્ય મનુષ્ય જે છે એ આ દૃશ્યમાન ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે એને સાચું માને છે. એટલે અર્જુનની સામે આ પ્રશ્ન ઉભો થયો કે આમાં મારે કોની દ્રષ્ટિનું અનુસરણ કરવું જેથી કરીને હું શોક મોહ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસારથી છૂટી જાઉં. તો તત્વદર્શીની દ્રષ્ટિનો અહીંયા ભગવાને ઉલ્લેખ કર્યો. એ તત્વદર્શી એને કહેવામાં આવે છે જે આ શ્લોકમાં કહ્યું સત એ સત છે, અસત છે એ અસત છે, એવો જેનો જોવાનો સ્વભાવ છે એને કહેવામાં આવે તત્વદર્શી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે હે અર્જુન, તું તત્વદર્શીની દ્રષ્ટિનો આશ્રય કર, અતત્વદર્શીની દ્રષ્ટિનો નહીં. પણ કોનો? તત્વદર્શીની જે દ્રષ્ટિ છે એનો તું આશ્રય કર. તો તત્વદર્શી કેવા હોય છે કે જેની દ્રષ્ટિનો હું આશ્રય કરું? તો ભગવાન કહે છે કે જો તત્વદર્શી છે ને એ શોક અને મોહને છોડીને, શોક અને મોહ નથી કરતા. અને આ જે શીતોષ્ણાદિ દ્વંદ્વ જે છે એને એ સહન કરી લે છે. શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર જે છે એને એ નિયત અનિયત સ્વરૂપ માને છે. શું માને છે? નિયત અને અનિયત સ્વરૂપ. એટલે આ જે દ્વંદ્વો છે જેનાથી અર્જુન ડરે છે એ દ્વંદ્વો કેવા છે? નિયત અનિયત સ્વરૂપવાળા છે. એટલે કે આવવા જવાવાળા છે, કાયમ રહેવાવાળા એ નથી. એટલે એ આવે અને અનુકૂળ હોય તો એ મોહ નથી કરતા, અને શીતોષ્ણ જે દ્વંદ્વ આવે અને પ્રતિકૂળ હોય તો એ તત્વદર્શી મહાપુરુષો શોક નથી કરતા. તત્વદર્શી મહાપુરુષો શું માને છે? વિકારો અયમ અસન એવ. આ જે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર છે એ વિકાર છે. શું છે? વિકારો અયમ. અને એટલે જ એ અસત છે. વિકાર હોય એ કેવો હોય છે? અસત હોય છે, જે વિચલિત થઈ જાય છે. મરીચી જલવત મિથ્યા. મરીચી જળ જે મિથ્યા અવભાસતે, મરીચી જળ જે છે એ મિથ્યા રૂપથી પ્રતીત થાય છે. એવી રીતે આ જે દૃશ્યમાન સંસાર જે છે એ પણ વિકાર છે. મરીચી જળવત મિથ્યા છે, અસત છે. એટલે આવું મનની અંદર નિશ્ચિત કરીને તત્વદર્શી મહાપુરુષો જે છે એ દ્વંદ્વોથી ગભરાતા નથી. એટલે હે અર્જુન, તું પણ આ તત્વદર્શીની દ્રષ્ટિનો આશ્રય કર. એવું ભગવાન શ્રી કૃષ્ણ
આ 16મા શ્લોકના કથનના માધ્યમથી અર્જુનને કહેવા માગે છે. એટલે આ વાત ભાષ્યકારે કરી, જો સ્પષ્ટ 16મા શ્લોકના ભાષ્યના અંતમાં જો ત્વમ અપી, હે અર્જુન, કારણ કે અર્જુન એમ કે ભગવાન સત અને અસતને અન્યથા રૂપથી કોઈ માને છે. અને કોઈ એવો છે કે સત અને અસતનો વાસ્તવિક નિર્ણય કરી અને સત સત છે અને અસત અસત છે એવું જે અધિગમન કરે છે. તો મારે આ બેમાંથી કોનો આશ્રય કરો? તો ભગવાને કહ્યું ત્વમ અપી તત્વદર્શિનામ દ્રષ્ટિમ આશ્રિત્ય. મળો પાઠ કે અર્જુન તું તો તત્વદર્શિની દ્રષ્ટિનો આશ્રય કરીને શોકમ મોહમ ચ હિત્વા, શોક અને મોહને છોડીને શીતોષ્ણાદિની નિયત અનિયત રૂપાણી દ્વંદ્વાની, શીતોષ્ણાદિની નિયત અનિયત રૂપાણી, શીતોષ્ણાદિની દ્વંદ્વાની. વાક્યને આપણે ક્રમમાં બેસાડવું હોય તો એવી રીતે બેસાડે કે શીતોષ્ણાદિની દ્વંદ્વાની, એટલે કે શીતોષ્ણાદિ જે દ્વંદ્વો છે એ નિયત અને અનિયત રૂપવાળા છે. નિયત રૂપવાળા અને અનિયત રૂપવાળા છે. એટલે એ દ્વંદ્વોથી થતો શોક અને મોહને છોડીને વિકારો અયમ અસત એવ, આ જે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર છે એ શું છે? વિકાર છે, એટલે અસત છે. અસત એટલે કેવો છે? મરીચી જલવંત. અસતનો અર્થ અહીંયા શશશૃંગ જેમ નહીં. શશશૃંગ એટલે સસલાનું શીંગડું, એ તો બિલકુલ અસત છે. એની તો કોઈને પ્રતીતિ પણ થતી નથી. એટલે અસતમાં અને મિથ્યામાં થોડો ફરક એ કરવાનો. મિથ્યા પદાર્થ છે ને એ પ્રતીત થાય છે, અને અત્યધિક જે અસત શશશૃંગ છે એ તો ક્યારેય પ્રતીત પણ થતા નથી. એટલે આ દૃશ્યમાન સંસાર શશશૃંગની જેમ અસત નથી, પણ મરીચી જલની જેમ મિથ્યા છે. મરીચી જલ દેખાય છે પણ સાચું હોતું નથી. એટલે ભાષ્યકારે અહીંયા અસત શબ્દનો અર્થ કર્યો છે પ્રતીતિ સમયે કેવલ હોય, આદિ અને અંતમાં ન હોય. મરીચી જલ છે મધ્યાહન કાળે હોય છે, સવાર અને સાંજે હોતું નથી. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી રહેતું નથી. કેવલ મધ્યાહન સમયે જ એ પ્રતીત થાય છે. એમ આ દૃશ્યમાન સંસાર છે એ પણ જન્મ પહેલાં અને પ્રધ્વંસ પછી રહેતો નથી. જન્મ અને પ્રધ્વંસની મધ્ય અવસ્થામાં જ પ્રતીત થાય છે. એટલે આ સંસાર છે અસત છે, અર્થાત મિથ્યા છે. આવું કોણ માને છે? તત્વદર્શી. એટલે અર્જુન, તું આ તત્વદર્શીની દ્રષ્ટિનો આશ્રય કર તો તું પણ આ જે શીતોષ્ણાદિ દ્વંદ્વ જે છે, જે અનિયત નિયત રૂપવાળા છે, એનાથી તું છૂટી જઈશ. એટલે એનો તું આશ્રય કર અને એની દ્રષ્ટિનો મનસી નિશ્ચિત્ય, તું પણ આ રીતે મનમાં નિશ્ચય કરીને શીતોષ્ણાદિ દ્વંદ્વ જે છે એને તિતિક્ષસ્વ. તિતિક્ષસ્વ એટલે તું એને સહન કર, એનાથી ગભરાવાની જરૂર નથી. એ આવે એટલે એનાથી મોક્ષના માર્ગથી પાછું પડવાની જરૂર નથી, એમ અભિપ્રાય છે. કે તું જે છે મોક્ષ પ્રાપ્ત કરવા માગે છો, તો મોક્ષનો અધિકારી તો એ જ છે જે આને સહન કરે છે. સો અમૃતત્વાય કલ્પતે પાછળ કીધું ને, સો અમૃતત્વાય કલ્પતે. એ અમૃતત્વનો ભાગીદાર થઈ જાય છે. એટલે જો તારે અમૃતત્વ એટલે મોક્ષનો ભાગીદાર થવું હોય તો ભલે તત્વદર્શીનો આ દ્રષ્ટિકોણ જે છે એ અનુભવ ગમ્ય છે, એ અનુભવ સિદ્ધ છે. એના માટે
અનુભવ સિદ્ધ છે અને તારા માટે એનું અનુસરણીય છે. તું હજી એક કોટીએ પહોંચો નથી, પણ છતાંય તારા માટે એ અનુસરણીય છે. એટલે અનુસરણ કરીશ આ રીતે તું એ પણ માર્ગે ચાલીશ તો તું પણ મોક્ષનો ભાગીદાર થઈ જશે. ભાષાની અંદર અયમ અસન શબ્દ વાપરે છે. હા, એ વિકારો અયમ અસત. હા, અસન એવો છે ને, સંધિ વિગ્રહ કરીએ તે ને, સંધિ વિગ્રહ કરીએ તો અસત એવા એવું થાય. સંધિ વિગ્રહ એ સંધિકૃત છે. વિકારઃ પછી અયમ પછી અસત એવા, એવા 4 શબ્દ છૂટા પડશે. બે નકાર છે ને. હા, તો એ સંધિમાં તકારનો નકાર થઈ જાય. નૂઢનો આગમ થાય સંધિમાં, નૂઢના આગમનો ન રહે. કારણ કે અસત એવ પરમાં શું છે? એવ એટલે અચ છે. અચ, અચ એટલે સ્વર. એવ, એવનો એકાર પરમાં છે ને. હવે સંધિ થાય તો અસન અસત એવ, એવો મૂળ શબ્દ, છૂટા શબ્દ કેવા છે? અસત અને એવા. હવે સંધિ કોની થવાની છે? તકારની અને એકારની. તકારની, અસતમાં અંતિમ, અસત પદનો અંતિમ તકાર અને એવનો આદિ એકાર. બરાબર? એ બેની વચ્ચે સંધિ થવાની છે. તો સંધિના નિયમ પ્રમાણે ત્યાં એક નૂઢનો આગમ, તકારનો નકાર થઈ જાય અને એક નૂઢનો આગમ થઈ જાય છે. તો એ નૂઢનો નકાર રહેશે અને તકારનો નકાર થઈ જાય, એટલે બે નકાર ભેગા થઈ ગયા ત્યાં. અસન્ન અને એવનો એકાર ઉપર ચડી જાય એટલે અસન્નેવ એવું થઈ જશે. હવે સંધિ આપણે છૂટી પાડી દઈએ તો સંધિ શું દેખાશે? અસત એવ. એટલે સંધિ છૂટી પાડીને તો અસત. તો ભગવાન એવું કહેવા માંગે છે કે હે અર્જુન, અયમ અસત એવ. ને અસત જે છે એ વિકાર હોય એને અસત કે, એટલે વિકાર અયમ અસત એવ. આ વિકાર છે. સંસાર શું છે? વિકાર છે. અને વિકારનો શું થઈ જાય છે? વ્યભિચાર થઈ જાય છે. અને જે વ્યભિચાર જેનો થઈ જાય એને શું કહેવામાં આવે? અસત કહેવામાં આવે છે. એટલે અને એનું દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટીકરણ કર્યું કે દ્રષ્ટાંત દીધું કે મરીચી જલવત મિથ્યા. અયમ શબ્દથી સંસાર ગ્રાહ્ય છે. શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર અયમ શબ્દથી ગ્રાહ્ય છે. એટલે અયમ વિકાર, અયમ એટલે આ સંસાર શું છે? વિકાર છે. વિકાર છે એટલે અસત છે. અસત છે એટલે કેવો છે? સસલાના શિંગડાના જેવો નહીં, મરીચી જળની જેમ મિથ્યા છે. મરીચીનું જળ જેમ મિથ્યા છે, પ્રતીત થાય છે અને છતાં પણ એ હોતું નથી. એમાં દૃશ્યમાન સંસાર છે એ મિથ્યા છે. એટલે પ્રતીત થાય છે, અનુભવાય છે, આવે છે, જાય છે, ખવાય છે, પીવાય છે, પાપ પુણ્ય, જન્મ મરણ આ બધું જે છે એ થાય છે, પણ એ પ્રતીતિ સમયમાં. જ્યાં સુધી પ્રતીતિ છે, દ્રષ્ટિ છે સામાન્ય મનુષ્યની, એને માટે એ સત છે, પણ તત્વદર્શીને માટે એ અસત છે. એટલે અર્જુન, તું તત્વદર્શીની દ્રષ્ટિનો આશ્રય કર અને આ સંસાર જે છે એને તું મિથ્યા, મરીચ જલવદ મિથ્યામાન. તો તારી અંદર આ જે સંસારના સુખ દુઃખો છે, દ્વંદ્વો છે, એને સહન કરવાનું સામર્થ્ય આવશે. સહન કરવાનું સામર્થ્ય આવશે. વ્યવહારમાં એવું જોવા મળે છે. વ્યવહારમાં કોઈ વસ્તુની યથાર્થતાનું ભાન થઈ જાય તો પછી એનાથી ડર લાગતો નથી. એકવાર દ્રષ્ટાંત બતાવ્યું કે ખેતરમાં પાકની રક્ષા કરવા માટે ખેડૂત શું કરે છે? ચાડીઓ બનાવે. ચાડીઓ ખબર પડી? ચાડીઓ એટલે
બિલકુલ મનુષ્યનો આકાર પ્રદાન કરે ખેડૂતોને. દૂરથી એમ જ લાગે કે ખેતરમાં કોઈ મનુષ્ય ઊભો છે. એટલે પેલો ખેડૂત કંઈ 24 કલાક તો બિચારો ત્યાં ઉપસ્થિત રહી શકે નહીં. એટલે ચકલા વગેરે જે પક્ષીઓને દૂર કઢાવવા માટે એ ચાળીઓ બનાવે તો 2-4-5 દિવસ તો પક્ષી એમ માને કે આ ખરેખર મનુષ્ય છે. એટલે ખેતરમાં આવતા એ ડરે. ખેતરમાં આવતા એને ડર લાગે કે ભાઈ આપણે જ આવશું અને કદાચ મારે તો આપણને, અને આપણો દેહાંત થઈ જાય તો. એટલે પહેલાં એ ડરે અને પછી એ ચાડિયાના માથામાં માળો બનાવે. કારણ કે એને ખબર પડી ગઈ કે આ કેવલ આ ખાલી દેખાય જ છે, વસ્તુ તો અહીંયા કોઈ માણસ છે નહીં. બસ એના જેવી વાત છે. જે અજ્ઞાની મનુષ્ય છે એ આ સંસારના દુઃખથી હાય તોબા કરે છે, દુઃખી થાય છે અને પછડાય છે, દુઃખી થાય છે, મૃત્યુ પામે છે, જન્મે છે, મરે છે, આ બધું થાય છે. પણ જે તત્વદર્શી છે, તત્વદર્શી એટલે જેને શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય આ ત્રણેયના પ્રમાણથી આ સંસારનું પરીક્ષણ કર્યું અને નક્કી કર્યું કે આ જે દૃશ્યમાન સંસાર છે એ મરીચી જળની જેવો મિથ્યા છે. એટલે એનાથી ગભરાવાની જરૂર નથી. આવું બળ આવી જાય છે. શું આવી જાય છે? બળ આવી જાય છે. એટલે અર્જુનને ભગવાન અધિકારી બનાવવા માંગે છે. એટલે અધિકારી બનાવવા માટે ભગવાને આ બળ પ્રદાન કર્યું કે અર્જુન, તારે શીતોષ્ણાદિ દ્વંદ્વોથી ગભરાવાની જરૂર નથી. એ સહન કરવા એ જ એકમાત્ર ઉપાય છે. તિતિક્ષસ્વ, તું સહન કરે તો જ તો આગળ વધીશ, નહીં તો મોક્ષના માર્ગે આગળ નહીં વધે. જે ઠંડી ગરમીથી ગભરાય, સુખ દુઃખથી જે ગભરાય તો એ કંઈ આગળ મોક્ષના માર્ગે આગળ વધી શકતો નથી. એ તો વ્યવહારનો લાભ નથી લઈ શકતો, તો મોક્ષની વાત તો દૂર છે. એટલે મોક્ષના માર્ગે આગળ વધવા માટે આ બળ છે. જે તત્વદર્શીને માટે તો આ સિદ્ધ વસ્તુ છે, એ તો ત્યાં પહોંચેલા છે. પણ જેને પહોંચવો હોય એને પહેલાં સામાન્ય રૂપથી પણ આ બળ પ્રાપ્ત કરવું જોઈએ. પછી એ પ્રમાણે આગળ ચાલે તો એ પણ સિદ્ધ કોટી અવસ્થામાં પહોંચી શકે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સંસારની યથાર્થતા બતાવી. અને સત સત છે, અસત અસત છે, એ સત અને અસતનું સ્વરૂપ બતાવ્યું. હવે આપણે આગળના શ્લોકમાં વધીએ. આગળ એટલે 17મા શ્લોકમાં આગળ વધીએ. 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહી રહ્યા છે, શું કહેવાના છે ભગવાન શ્રી કૃષ્ણ, અને એ શ્લોકનો એમાં જે ઉપદેશ છે એ અર્જુનને દેતી વખતે ભગવાને એવા કયા પ્રશ્નને ધ્યાનમાં રાખીને અર્જુને આ ઉપદેશ આપ્યો, તો એ ભાષ્યકાર એ પહેલાં અવતરણમાં બતાવી દે છે કે ભગવાન શ્રી કૃષ્ણના મનમાં અર્જુન પ્રત્યેથી એવી કઈ શંકા હતી કે જે શંકાને ધ્યાનમાં રાખીને ભગવાને આ વાત કરી, 17મા શ્લોકની વાત કરી. તો ભગવાન શંકરાચાર્યજી સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 17મા શ્લોકમાં જે કહેવાના છે એ કઈ વાતને ધ્યાનમાં રાખીને કહેવાના છે. તો એ અવતરણીમાં જો, કિમ પુનઃ તત યત યત સદ એવ સર્વદા ઇતિ, કિમ પુનઃ તત યત સદ એવ સર્વદા ઇતિ. હવે જે આ શ્લોકમાં આપણે સમજી ચૂક્યા કે સદ એવ સર્વદા, સત જે છે એ જ સર્વદા છે, એટલે ત્રણેય કાળમાં છે. અર્થાત કે ત્રણ કાળમાં જે રહે છે એને સત કહેવામાં આવે છે,
જે પ્રતીતિ સમયે જ જે રહે છે એને અસત અસત કહેવામાં આવે છે કહ્યું. તો કહે છે કે યત જે સદ એવ સર્વદા ઇતિ જે કીધું તો તદ પુનઃ કિમ એ કેવું છે એ પ્રશ્ન છે. અવિનાશીવાળા શ્લોકનું અવતરણ કરે છે. કિમ પુનઃ તત તત એટલે તે એ પુનઃ ફરી એ શું છે કેવો છે કે જેને યત યત એટલે જે સદ એવ સર્વદા એવું કહ્યું. સદ અને અસદનું જે સ્વરૂપ બતાવ્યું પાછલા શ્લોકમાં તો સતનું સ્વરૂપ વિશેષ રૂપથી જાણવા માટે એ પૂછે છે. સતનું ત્યાં તો પાછલા શ્લોકમાં તો ખાલી શું બતાવ્યું સત સત છે અને અસત અસત છે. જેનો વ્યભિચાર નથી થતો એ સત છે અને જેનો વ્યભિચાર થઈ જાય છે એ અસત છે. તો હવે સતનું વિશેષ રૂપથી સ્વરૂપ પૂછે છે. સતનું વિશિષ્ટ સ્વરૂપ એ પ્રશ્ન ઉભો કર્યો. એ પ્રશ્નના ઉત્તરમાં આ શ્લોક છે ઉચ્ચતે કરીને. કિમ પુનઃ તત યત સદ એવ સર્વદા એ પ્રશ્ન થયો. ઇતિ ઉચ્ચતે ઉચ્ચતે એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નને મનમાં ધ્યાનમાં રાખીને ઉચ્ચતે એટલે ઉત્તર આપે છે અવિનાશી એ શ્લોકથી. એટલે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું હવે. એટલે આ શ્લોકમાં સતના વિશે વધારે બતાવે છે ભગવાન. સતની ઓળખાણ આપે, સતને કેવી રીતે શું સમજવું. અવિનાશી તુ તદ વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. અવિનાશી તુ તદ વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. તો સતના બે સ્વરૂપની કલ્પના કરે છે. એક સામાન્ય સ્વરૂપ અને એક વિશેષ સ્વરૂપ. સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ. સામાન્ય એટલે જે સમાન રૂપથી બધામાં રહે એને કહેવામાં આવે સામાન્ય. અને વિશેષ એટલે ઉપાધિ સહિત એને કહેવામાં આવે વિશેષ, સૌપાધિક. તો એ એટલે કે વિશેષ એ છે કે જે ઉપાધિ હોય ત્યાં સુધી રહે, ઉપાધિ ન હોય તો પ્રતીત ન થાય. એટલે સત શબ્દથી વિશેષ સ્વરૂપ ગ્રહણ કરવાનું છે કે સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરવાનું છે, આ પ્રશ્ન છે. જો વિશેષ ગ્રહણ કરવામાં આવે ઉપાધિ સહિત એને જો સત કહેવામાં આવે. વિશેષ એટલે ઉપાધિ, સૌપાધિકને જો સત શબ્દથી જો સૌપાધિક બ્રહ્મ એ ગ્રહણ કરવામાં આવે તો જ્યારે પ્રલય થાય ત્યારે બધું સમાપ્ત થઈ જાય છે. તો વિશેષ સ્વરૂપ પણ સમાપ્ત થઈ જાય તો પાછું વ્યભિચરિત થઈ ગયું કહેવાય. તો સત શબ્દથી ગ્રાહ્ય એ પણ શું સમાપ્ત થઈ જાય છે એ પ્રશ્ન ઊભો થાય. એટલે એ વિશેષ સ્વરૂપની વ્યાવૃત્તિ કરવાની છે. અહીંયા વિશેષ સ્વરૂપની કંઈ વાત નથી. અહીંયા તો જે સત જે ત્રૈકાલિક રહે છે એની જ વાત કરવાની છે. એટલે
આ દૃશ્યમાન સંસારથી જે વ્યાવૃત સ્વરૂપ છે એ સત્શબ્દથી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બતાવે છે. એટલે એ આ શ્લોકમાં કહ્યું. હવે એ શ્લોકનું આપણે ઉચ્ચારણ કર્યું તો સૌથી પહેલાં શ્લોકના અર્થની અંદર જવા માટે આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. શ્લોકનો સંધિ વિગ્રહ જો સંધિ વિગ્રહ કરી અને શ્લોકને વાક્યમાં બેસાડીશું. તો અવિનાશી એ શબ્દ અલગ જ છે. પછી તું, તદ, વિદ્ધિ એ બધા જુદા જુદા છે. એ ન એ પણ અલગ છે. સર્વમિદમ એમાં વર્ણ સમિલન છે. સર્વમ ઇદમ તતમ. પછી ઉત્તરાર્ધમાં વિનાશમવ્યયસ્યાસ્ય એવું પદ છે ને, એનો સંધિ વિગ્રહ કરી દો. વિનાશમ અવ્યયસ્ય અને અસ્ય એવા 3 શબ્દ છૂટા પડશે. બોલો. વિનાશમ અવ્યયસ્ય અસ્ય 3 શબ્દ છૂટા પડ્યા. બરાબર. વિનાશમ અવ્યયસ્ય અને અસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. ન કશ્ચિત એ બે છૂટા છે. પછી કર્તુમ અર્હતિ જે છે ને એમાં 2 શબ્દ છૂટા પડશે. કર્તુમ અને અર્હતિ. કર્તુમ અને અર્હતિ. તો આ રીતે શ્લોક જે છે એના સંધિને આપણે છૂટી પાડી દીધી. હવે સંધિ છૂટા પાડ્યા પછી આપણે એ શબ્દો છે ને એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. એટલે વાક્યના અર્થને સમજતા વાર લાગે નહીં. અવિનાશી તદ્વિદ્ધિ. અવિનાશી એમ જેટલું બને એટલું છે ને, જે શ્લોકનો ક્રમ છે ને એ ક્રમને નહીં છોડીએ. જ્યાં જરૂર પડે ત્યાં જ આપણે આગળ પાછળ કરીશું. શ્લોકમાં જે ક્રમ છે એનાથી જો અર્થ બેસી જતો હોય ને તો પછી આગળ પાછળ શબ્દો કરવાની જરૂર નહીં. યા ઇદમ સર્વમ યેન તતમ તદ અવિનાશી વિદ્ધિ. એ પૂર્વાર્ધનો વાક્યક્રમ થયો. બોલો. ઇદમ સર્વમ યેન તતમ તદ અવિનાશી વિદ્ધિ. ઇદમ સર્વમ યેન તતમ તદ અવિનાશી વિદ્ધિ. આ વાક્ય થઈ ગયું. શ્લોકને આપણે વાક્યક્રમમાં બેસે. ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં 2 વાત કરે છે. પૂર્વાર્ધમાં એક વાત અને ઉત્તરાર્ધમાં એક વાત. તો પૂર્વાર્ધમાં એમ કહ્યું કે ઇદમ સર્વમ. ઇદમ સર્વમ એટલે ઇદમ શબ્દથી ગ્રાહ્ય છે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર. ઇદમ શબ્દથી ગ્રાહ્ય છે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર. યા સંપૂર્ણ શીતોષ્ણ આદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર. ઇદમ સર્વમ યેન તતમ. યેન એટલે જેના દ્વારા. આ દૃશ્યમાન સંસાર યેન એટલે જેના દ્વારા, તતમ એટલે કે વ્યાપ્ત છે. આ સંપૂર્ણ સંસાર જેના દ્વારા વ્યાપ્ત છે. તત એટલે એને. હે અર્જુન અવિનાશી વિદ્ધિ. હે અર્જુન તું એને અવિનાશી વિદ્ધિ. વિદ્ધિ એટલે જાણ. અવિનાશી એને તું જાણ. કોને? આ સંસાર જેના દ્વારા વ્યાપ્ત છે. સંપૂર્ણ સંસાર જેના દ્વારા વ્યાપ્ત છે એટલે વ્યાપેલો છે. જેના દ્વારા સંસાર વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. વિદ્ધિ એટલે જાણ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિદ્ધિ મધ્યમ પુરુષ એક વચન છે. મધ્યમ પુરુષનું એક વચન. 1 to 1 સંવાદ થાય
તો એક વ્યક્તિને કહે તો એક વચનનો પ્રયોગ થાય ને, હે અર્જુન તું એ અવિનાશી વિદ્ધિ એટલે જાણ. કોને અવિનાશી જાણ? જેના દ્વારા સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. તો શેના દ્વારા વ્યાપ્ત છે? દ્રષ્ટાંત પહેલા સમજી લો. ઘડો કંબુ ગ્રીવાદિમાન પૃથ્બુધનોદરાકાર જે ઘડો છે, એટલે કે જેનું ગળું સાંકડું છે, પેટ જેનું મોટું છે, એવા આકારવાળો પદાર્થ જેને ઘડો કહેવામાં આવે છે. સમજણ પડી? ગળું જેનું સાંકડું ને પેટ જેનું મોટું છે, આવા આકારવાળો જે પદાર્થ છે એનું કહેવાય ઘડો. અને એ ઘડો શેનાથી વ્યાપ્ત છે? મિટ્ટીથી, મૃતિકાથી. જેનાથી બનેલો હોય એમાં વ્યાપ્ત હોય. તો ઘટ જે છે એ મૃતિકાથી જેમ વ્યાપ્ત છે, એટલે કે ઘડાની અંદર, બહાર, ઉપર, નીચે બધી જગ્યાએ શું છે? મૃતિકાથી અતિરિક્ત ઘડાની અંદર કોઈ પણ પદાર્થ છે નહીં. કારણ કે ઘડો શેમાંથી બન્યો છે? મૃતિકામાંથી બન્યો છે, મૃતિકાથી. તો મૃતિકાના જે ધર્મો છે બધા ઘડાની અંદર આવી જાય છે. મૃતિકાના ધર્મો છે કાઠિન્ય અને નૈલ્ય. કાઠિન્ય અને નૈલ્ય. કાઠિન્ય એટલે કઠિનપણું, નૈલ્ય એટલે કાળાપણું. તો એ મૃતિકાની અંદર એ પોતાના ધર્મો છે, કાઠિન્ય અને નૈલ્ય. હવે એ મૃતિકામાંથી ઘડો બને છે, ત્યારે ઘડો જે છે ઘટ અવસ્થામાં પણ ઘટની અંદર કાઠિન્ય અને નૈલ્ય જે છે એ વિદ્યમાન રહે છે. તો એ કાઠિન્ય અને નૈલ્ય આકારમાં રહે છે? આકારમાં રહે છે? કારણમાં જ રહે છે. કાર્ય અવસ્થામાં પણ કારણના ધર્મો કારણમાં જ રહે છે, કાર્યમાં આવતા નથી. કાર્યની અંદર નથી આવતા. કારણના ધર્મો જે છે એ કાર્યમાં નથી આવતા. કારણ મિટ્ટી, કારણ મિટ્ટીના ધર્મો કાઠિન્ય અને નૈલ્ય. જ્યારે ઘટ દશામાં પણ એ કારણમાં જ વિદ્યમાન રહે છે, આકારમાં નહીં. ગળો જેનું સાંકડું, પેટ જેનું મોટું, એ આકારની અંદર કાઠિન્ય નૈલ્ય આવે છે નહીં. ઘટ દશામાં પણ કાઠિન્ય અને નૈલ્ય કારણગત જ રહે છે. એમાં દૃશ્યમાન સંસાર છે કે નહીં, ઇદમ સર્વથી જેને ગ્રહણ કરવામાં આવે છે, ઇદમ સંસારની અંદર જે અસ્થિ, ભાતિ અને પ્રિય એ જે ધર્મો છે એ કોના છે? બ્રહ્મના, કારણના. તો સંસાર દશામાં પણ એ એમાં જ રહે છે, કારણમાં જ રહે છે, કે સંસારના આકારમાં આવી જતા નથી. એટલે આકારની અંદર એ વ્યાપ્ત રહે છે, કારણ વ્યાપ્ત રહે છે. ઘડા જેનું ગળું સાંકડું, પેટ જેનું મોટું, એવા આકારની અંદર કારણ મૃતિકા જેમ વ્યાપ્ત રહે છે, એમ આ જે આકાર જે શીતોષ્ણાદિ ઉપલક્ષિત દૃશ્યમાન સંસાર છે એની અંદર કારણરૂપ પરમાત્મા વ્યાપ્ત રહે છે. એટલે આ સંસાર એનાથી વ્યાપેલો છે. ઇદમ સર્વમ યેન તતમ, ઇદમ સર્વમ યેન જેના દ્વારા વ્યાપ્ત છે, સંપૂર્ણ સંસાર જેના દ્વારા વ્યાપ્ત છે. કોનાથી વ્યાપ્ત છે? સતથી, સદાખ્ય બ્રહ્મથી વ્યાપ્ત છે. એટલે એને તું અવિનાશી જાણ. હે અર્જુન, એ અવિનાશી છે. એટલે જે રીતે જો ઘડો છે ને એ સંસારનું ઉપલક્ષણ છે. આ વેદાંત દર્શન અંદર ઘટ અને પટ એ બે બહુ મૂલ્યવાન છે. ઘટ અને પટ એટલે એનાથી આપણો સંસાર સમજવાનો. એટલે આખા સંસારને વારંવાર ન કહેવો પડે, એટલે ઘટ અને પટ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. તો ઘડો જે છે ઘટ દશામાં પણ ઘડો છે એ અસ્થિ, ઘડો છે એ અસ્થિ. પછી ભાતિ દેખાય છે, ભાતિ એટલે દેખાય છે, અને પ્રિય એટલે સારો લાગે છે. તો અસ્થિ, ભાતિ ને પ્રિય ઘટ દશામાં છે કે નહીં? એ અસ્થિ, ભાતિ ને પ્રિય પણ એ ઘડાનું છે નહીં, એના
કારણનો ધર્મ છે. જેમ ઘડાની અંદર નીલિમા અને કાઠિન્ય એ દેખાય છે, કોના છે? મૃતિકાના છે, આકાર નથી. એમ આ સંસારની અંદર અસ્થિ ભાતિને પ્રિય છે એ સચ્ચિદાનંદ પરમાત્માના ધર્મો છે. આત્મા સચ્ચિદાનંદ છે કે નહીં, એના ધર્મો છે. એટલે સંસાર સંસાર રૂપથી દેખાય છે. જો એ ન હોય તો સંસાર સંસાર રહે નહીં. એટલે હે અર્જુન, તું અવિનાશી એને જાણ, આ સંસારને તો અવિનાશી ન જાણ. જેનાથી આ દૃશ્યમાન સંસારમાં જે વ્યાપ્ત છે ને, એ આ સંસાર જેનેથી વ્યાપ્ત છે એને તો અવિનાશી જાણ. એટલે આનાથી નક્કી થયું કે આકાર પ્રકાર જે છે એ અવિનાશી નથી. ગળું સાંકડું, પેટ જેનું મોટું, એ આકાર અવિનાશી નથી. એને તો હમણાં મુશળ પ્રહાર કરવામાં આવે તો એના કાચલા થઈ જાય છે, તો આકાર રહ્યો નહીં. તો આકાર જે છે એ અવિનાશી નથી અર્જુન. એ આકાર જેનાથી વ્યાપ્ત હતો, એને વ્યાપ્તમ, મૃતિકાથી વ્યાપ્ત હતો, એ મૃતિકા જે છે એ અવિનાશી છે. ઘડામાં દ્રષ્ટાંતમાં વસ્તુ તો મૃતિકા પણ અવિનાશી નથી, પણ દ્રષ્ટાંતમાં કારણ અવિનાશી છે. એમ આ જે દૃશ્યમાન સંસાર છે એ જેનાથી વ્યાપ્ત છે એ અવિનાશી છે. અને એને ભગવાને પૂર્વ શ્લોકમાં સત શબ્દથી કહ્યું. હવે આ સત દ્રષ્ટિ જેની થઈ ગઈ તો એને શોક અને મોહ કેમ નથી થતા? એટલા માટે શોક અને મોહ થાય કેવી રીતે એને જાણી લો. શોક ક્યારે થાય? જ્યારે કોઈ પ્રિય વસ્તુની સમાપ્ત થઈ જાય તો શોક થઈ જાય, અને પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો મોહ થાય, અને પ્રિય વસ્તુ સમાપ્ત થાય તો શોક થાય. હવે આ જે અવિનાશી છે એ છે ને એનો નાશ નથી થતો. એટલે શોક નાશ નિમિત્તક થાય. તો અવિનાશી પદાર્થ છે એનો નાશ થતો નથી, એટલે અવિનાશી પદાર્થ શોકનો વિષય નથી. અને અવિનાશી પદાર્થ સદા પ્રાપ્ત છે. એવું નથી કે આજ નહોતો અને કોઈ લાવીને આપ્યો અને ગમ્યો એટલે મોહ થઈ ગયો, એવું નથી. એ હંમેશા પ્રાપ્ત જ છે. એટલે એ મોહનો વિષય પણ નથી. એટલે અવિનાશી પદાર્થની દ્રષ્ટિ થઈ જાય તો શોક ને મોહ રહેતા નથી. એટલે ભગવાને ઉત્તરાર્ધમાં કહ્યું કે અર્જુન, અસ્ય અવ્યયસ્ય વિનાશ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. અસ્ય, જો ઉત્તરાર્ધમાં વિનાશમ, અવ્યયસ્ય, અસ્ય ત્રણ શબ્દ છે ને, તો પૂર્વાર્ધનો આપણે અન્વય કર્યો, એનો અર્થ જાણે. હવે ઉત્તરાર્ધનો પણ અન્વય કરીએ. ઉત્તરાર્ધનો અન્વય છે સૌથી પહેલા બોલો અસ્ય અવ્યયસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. તો ભગવાન એવું કહે છે કે અર્જુન, અસ્ય, અસ્ય શબ્દથી સત લેવાનો, જેનાથી આ સંસાર વ્યાપ્ત છે એ અસ્ય. અસ્ય એટલે આ, જેને તો અવિનાશી મેં તમે કહ્યું એ શું છે? અવ્યય છે. અસ્ય અવ્યયસ્ય એટલે ભગવાન અસ્યથી પૂર્વમાં કહેલા અવિનાશી પદાર્થને કહે છે. અવિનાશી એને કહેવામાં આવે જેનો વ્યય ન થાય. વ્યય ન થાય એટલે જેનો વ્યય ન થાય એને કહેવા આવે અવ્યય. અવ્યય ન વેતી તે અવ્યયમ, જેનો વ્યય નથી થતો. વ્યય થતો એટલે ઘટવું, યા તૂટી જવું, ફૂટી જવું, લૂંટાઈ જવું, મટી જવું, એને કહેવામાં આવે અવ્યય. તો આ જે અસ્ય, આ જે સત છે એ અવ્યય છે. એને વિનાશમ, એનો વિનાશ, કશ્ચિદપી કર્તુમ ન અર્હતિ, કોઈ પણ કરી શકે નહીં. આ અવ્યય જે સત છે એનો વિનાશ કોઈ પણ કરી શકે નહીં. એટલે તું એમ માનતો હો કે યુદ્ધમાં હું મૃત્યુ પામીશ, મારો વિનાશ થઈ જશે, યા મારા નિમિત્તે ભીષ્મ દ્રોણાદિ જે છે એનો વિનાશ થઈ જશે,
તો એ સંભવ નથી. આ જે અવ્યય તત્વ છે સત્પદાર્થ, એનો કોઈ વિનાશ કરી શકે નહીં. આવી પારમાર્થિક દ્રષ્ટિ પ્રદાન કરી. સત્પદાર્થનો કોઈ વિનાશ કરી શકે નહીં. એ વાત ઉત્તરાર્ધમાં કરી. એટલે બે પંક્તિ થઈ. એક તો સત્પદાર્થનું સ્વરૂપ બતાવ્યું, અને પછી આ સત્પદાર્થ જે છે એનો વિનાશ સંભવ નથી, એટલે શોક મોહ સંભવ. એટલે એ સત્પદાર્થના મૃત્યુ નિમિત્ત શોક મોહ કરવા ઘટતા નથી. તત્વદર્શી મહાપુરુષો જે તત્વને જ પ્રધાન માને છે, પારમાર્થિક માને છે, એટલે તત્વદર્શી મહાપુરુષોને શોક અને મોહ થતા નથી. શોક અને મોહ કોને જેમાં થાય છે? તો જે સત ને સત નહીં, અસતને અસત નથી માનતા, સતને સત નથી માનતા ને અસતને અસત નથી માનતા, એને શોક મોહ થાય છે. જે સતને સત, અસતને અસત જે માને છે, એને શોક મોહ થતા નથી. બિલકુલ આ સાયન્ટિફિક વાત છે કે તમે ક્યાંય કોઈ માની લો એવી વાત નથી, કાલ્પનિક વાત પણ નથી. બિલકુલ શ્રુતિ સ્મૃતિ અને તર્કથી અનુગ્રહિત આ વાત ભગવાને કરી. સંપૂર્ણ ગીતાની અંદર આ જ પ્રક્રિયા છે. તો હવે આ જે શ્લોક છે એનું ભાષ્ય છે એ ભગવાનની કૃપા છે, તો આપણે આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે